નમસ્કાર, હું પ્રવીણ. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને એક એવી ઘટના બની જે ઘણા બધા સવાલો ઊભા કરે છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. ઘટના સુરેન્દ્રનગરના થાનની છે અને મગફળીના ગોડાઉનમાં આગ લાગવી ગુજરાતમાં નવી વાત નથી. પેડલામાં માટી અને ઢેફા ભેળવીને કૌભાંડ આચરવું, બારદાનનું કરી નાખીને કૌભાંડ આચરવું એ તો ગુજરાતની આગવી ઓળખ બની ચૂકી છે. પરંતુ વધુ એક ગોડાઉનમાં આગ લાગે છે. મગફળીની 25,000થી વધુ અંદાજે બોરીઓ સ્વાહા થઈ જાય છે થાનના ગોડાઉનમાં, કે જે ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને રાખવામાં આવી. સમાચાર ગોડાઉનમાં આગ લાગી એ તો છે જ, પણ તેનાથી મોટા સમાચાર એ છે કે ગોડાઉનમાં આગ લાગી કે પછી ખાલી જગ્યા તમે પૂરી દેજો, એ તપાસ સમિતિ પૂરી દેશે. પણ તપાસ સમિતિ ક્યારે પૂરશે એક સવાલ છે. ભૂતકાળમાં જે ગોડાઉનોમાં આગ લાગી હતી તેનો રિપોર્ટ શું હજુ સુધી આવ્યો છે? તે તપાસ માટે રિટાયર્ડ જજની પણ નિમણૂક કરાઈ છે. પણ આગમાં મોટા અધિકારીઓ સામે શું પગલાં લેવાયા હતા? આ આગ એટલી વિકરાળ હતી. 9:30 10 વાગ્યાની આસપાસ આગ લાગી પ્રાથમિક માહિતી અનુસાર. થાન પાસે પ્રોપર આ ગોડાઉનની આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની સિસ્ટમ નથી. આ સિસ્ટમના ગાલ પર તમાચો છે. લીંબડી, સુરેન્દ્રનગરથી માંડીને 4 સેન્ટર, 5મું સેન્ટર જામનગર, રાજકોટ, આ તમામ સેન્ટર પરથી ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ બોલાવવામાં આવે છે અને આગ પર કાબુ મેળવાય છે. હવે પ્રયત્ન કર્યો કે આ ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ શું, પણ છેલ્લે સરકારી જવાબની જેમ તપાસ ચાલુ છે. પણ સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે આ ગોડાઉનમાં ન તો ફાયર સેફટીના કોઈ સાધનો હતા, ન તો સીસીટીવી હતા. આ પ્રાંત અધિકારીએ અમારા સહયોગી ફઝલ ચૌહાણને કહેલી વાત છે. પ્રાંત અધિકારી સાથે પણ વાત કરીશું તો ખ્યાલ આવશે. અને સૌથી મોટો સવાલ એ છે કે જથ્થો ખરેખર હતો કેટલો, અને એ મગફળીની બોરીઓમાં મગફળી જ હતી? આ સવાલ એટલા માટે કરવો પડે કેમ કે ભૂતકાળમાં 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જે કંઈ પણ થયું તેમાં એક સામાન્ય બાબત એ સામે આવી કે ગોડાઉન પર સીસીટીવી નહોતા. સાહેબ, આપ કયા ગુજરાતની વાત કરી રહ્યા છો? 2017માં કોઈ ગોડાઉનમાં આગ લાગે છે, રિપોર્ટમાં તપાસમાં ખુલાસો થાય છે કે ગોડાઉનમાં સીસીટીવી ન હતા, અને 2025ના માર્ચ મહિનામાં કોઈ ગોડાઉનમાં આગ લાગે છે અને એ જ કોમન વાત બહાર આવે કે સીસીટીવી નથી. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાતની વાતો આપણે કરીએ છીએ, પણ જ્યાં આટલા મેટ્રિક ટન મગફળી પડી હોય છે ટેકાના ભાવે ખરીદીની, એ મગફળી સ્વાહા થઈ જાય, આગ લાગવા પાછળનું કારણ શું છે તપાસવાની જરૂર છે. પણ ખરેખર કોઈ પૂછશે ખરા? એક જ સેન્ટરના કનેક્શન દર વખતે બહાર આવે. મંડળી કોની હતી? જે ગોડાઉનમાં આગ લાગી એ ગોડાઉનમાં કયા જિલ્લાની મગફળી ખરીદીને રાખી હતી? કઈ મંડળીની કેટલા મેટ્રિક ટન ખરીદીને રાખી હતી? અથવા તો જે રજિસ્ટર મેન્ટેન થાય છે, રજિસ્ટર કરતા પણ જે ગુણવત્તા ચકાસણી કોને કરી હતી? આ બધા જ સવાલો છે. અને મગફળીઓ આવી છે એ ક્યાંથી આવેલી હતી? આ મુદ્દે થોડી આગળ વાત કરીશું, પરંતુ હરેશ મકવાણા આપણી સાથે જોડાશે, પ્રાંત અધિકારી ત્યાંના. સાહેબ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. મકવાણા સાહેબ, સવાલ સંભળાય છે? હેલો, હા બોલો. સ્વાગત છે આપનું જીએસટીવીમાં. હા, થેન્ક યુ. મકવાણા સાહેબ, જે માહિતી મળી રહી છે કે ગોડાઉન પર સીસીટીવી ન હતા, ફાયર સેફટીની કોઈ સુવિધા ન હતી, એક્ઝેક્ટ પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે આ આગમાં? પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે ત્યાંના હાજર જે ગોડાઉન મેનેજર હતા તે સેન્ટ્રલ વેર હાઉસમાં, એમણે એવું જણાવ્યું છે કે અમે કે જ્યારે લીઝ એગ્રીમેન્ટ કર્યું હતું ત્યારે કે એમાં ચોક્કસ જોગવાઈ કરી હતી, પરંતુ હજુ કે ઇન પ્રોસેસમાં હતો, એટલે કે સીસીટીવી પણ કે લગાડેલા નથી અને ફાયર સેફટીના સાધનો ઇન પ્રોસેસમાં છે એવું એમનું કહેવું છે. એટલે કહેવાનો મતલબ ઇન પ્રોસેસમાં છે, એટલે અહીંયા હાજર નથી. તો સીસીટીવી કે ફાયર સેફટી કઈ વસ્તુ હતી જ નહીં? ના, અત્યારે તો અમને તો અહીંયા એ દેખાયું નથી. એમને જવાબમાં એવું લખાયું છે અમને કે ઇન પ્રોસેસમાં હતું, અને અમે ફેબ્રુઆરીની અંદર આ ગોડાઉન ભાડે રાખી અને અહીંના જે લોકલ લેવલના જે ખેડૂતો છે, ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે અને અહીંયા અમે
આ મગફળીની ખરીદી કરીને મૂકી છે. એટલે જિલ્લાના જ ખેડૂતોની આ ટેકાના ભાવે મગફળીની ખરીદી છે કે અલગ અલગ અન્ય જિલ્લાઓની સેન્ટરની પણ છે? ના, અહીંયા જિલ્લાના જે લોકલ ખેડૂતો છે એમની જ ખરીદી કરીને અહીંયા મૂકી છે એવું એમનું કહેવું છે. સાહેબ, એક સામાન્ય પ્રક્રિયા હોય છે જે આ ખરીદી થઈ નાફેડ દ્વારા છે ને મગફળીની જે ગુણવત્તા ચકાસણી કરવામાં આવે, એ ગુણવત્તા ચકાસણી કરે એ કોણ કરી રહ્યું હતું, અથવા તો જે રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે ગોડાઉનમાં, શું એ રજિસ્ટર હાથે લાગ્યું છે કે એ પણ બળીને ખાક થયું છે, એવી કોઈ માહિતી છે? ના, એ રજિસ્ટરો માટેની ઓફિસ અલગ છે. અહીંયા ટોટલ 8 ગોડાઉન છે એમના ભાડે રાખેલા. કોઠારી જે ગોડાઉન છે એ કોઠારી ગોડાઉન પાસેથી ટોટલ એમણે આ કેમ્પસની અંદર 8 ગોડાઉન ભાડે રાખ્યા છે. એ પૈકીની જે એક ગોડાઉન છે એની અંદર આગ લાગી છે. રજિસ્ટરો છે એ એમનું એવું કેવું છે કે અમારી જોડે સહી સલામત છે, એ ગોડાઉનમાં નતા, એ ઓફિસમાં છે. ઓકે. અને છેલ્લો સવાલ એ કે અંદાજે જે 25,000 બોરીની આસપાસ મગફળી હોવાની વાત થઈ રહી છે, એક્ઝેક્ટ આટલી જ માહિતી છે? જી, સાચી છે. 25,000 બેગ મગફળી અંદર ભરેલી હતી અને એક બેગની અંદર 35 કેજી મગફળીની બેગ છે. એટલે એમાં એ રીતે અંદાજી હતો 825 મેટ્રિક ટન જેવો અંદાજી જથ્થો આની અંદર હતો. અને એમાંથી જે હાલ અમે જે બોરીઓ કાઢી રહ્યા છે એમાંથી લગભગ 10 થી 15% ડેમેજ થઈ ગયું છે. 825 મેટ્રિક ટનમાંથી? હા, 825 મેટ્રિક ટન માંથી 10 થી 15% છે. એમાં શું સ્ટેક હોય છે, એટલે સ્ટેકની જે 22 નું એક સ્ટેક હતો એના જે ઉપરના 3 થી 4 લેયર હોય છે એને વધારે નુકસાન થયું છે. નીચે જે અમે હાલ હિટાચીથી જે કાઢીએ છીએ ગુરો, તો નીચે કોઈ નુકસાન નથી થયું, કારણ કે નીચે સુધી આગ નથી પ્રસરી, ઉપર જ આગ પ્રસરીને 3 થી 4 લેયરને નુકસાન કરી નાખ્યું છે. સાહેબ, એક છેલ્લો સવાલ તમે જતા પહેલા, જો આટલા મોટા ગોડાઉનમાં મેં સાંભળ્યું કે 4-5 સેન્ટરના ફાયર બ્રિગેડને પણ બંગાવવામાં આવ્યા, થાન પાસે તો એક જ એ પ્રકારની સિસ્ટમ છે કે પહોંચી ન વળી, પણ આટલા મોટા ગોડાઉનમાં જો ફાયર સેફટીના સાધનો જ ન હોય તો આ કેટલી મોટી ગંભીર બેદરકારી? ના, એ સાધન ના હોવાય તો ઘણી ગંભીર બાબત કહેવાય. અને રાજ્ય સરકારે પણ જયારે રાજકોટની અંદર જયારે ઘટના બની હતી ત્યારે તમામ પ્રિમાઇસીસની અંદર ફરજિયાત ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ એવી સ્પષ્ટ સૂચના છે અને ગાઈડલાઈન છે. એટલે એ ના હોવાય તો ગંભીર બાબત. ઓકે, ધન્યવાદ મકવાણા સાહેબ, જીએસટીવી સાથે જોડાયા. તો પ્રાંત અધિકારીએ કહ્યું કે 825 મેટ્રિક ટન આ એક ગોડાઉનમાં જથ્થો હતો, એમાંથી અમુક ટકા જથ્થો સળગ્યો છે, અમુક ટકા જથ્થો બાકી રહી ગયો છે. પણ સવાલ એ પણ ગંભીર ઉઠે છે કેમ કે ઇફકોના જે ચેરમેન છે દિલીપ સંઘાણીએ કહ્યું છે કે આ ક્યારે સામાન્ય સંજોગોમાં લાગતી નથી અને ભૂતકાળમાં પણ ગોડાઉનમાં લાગેલી આગનો રિપોર્ટ બહાર આવ્યો નથી હજુ સુધી. એ સૌથી મોટો સવાલ છે. અગાઉ જો ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હોય 2017માં ગોડાઉનમાં આગ લાગવા માટે, સીસીટીવી હોય કે ફાયર સેફટી હોય, છતાં પણ કોની છત્રછાયા નીચે આ બધું જ લોલમલોલ ચાલી રહ્યું છે, એક સવાલ છે. દિલીપ સંઘાણી કહી રહ્યા છે કે ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. એ તપાસ કેટલી થશે? ભૂતકાળની તપાસોના રિપોર્ટ બહાર નથી આવ્યા, એ પણ સવાલ છે. ગોડાઉન માલિક, અધિકારીઓ, કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી પણ હોઈ શકે એવું દિલીપ સંઘાણીનું કહેવું છે. 2-3 કોલ કર્યા પરંતુ કોઈ કામમાં વ્યસ્ત હશે દિલીપ સંઘાણી, અધરવાઇઝ ફોનોથી પણ આપણે જોઈ શક્યા હોત. પરંતુ આ સ્ટેટમેન્ટ છે અલગ અલગ મીડિયા માધ્યમોમાં દિલીપ સંઘાણીનું ચાલી રહ્યું છે, એ મેં તમારા સમક્ષ મૂક્યું. આપણી સાથે રાજુભાઈ કરપડા જોડાશે, સાથે જ મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાશે. મધુભાઈ પૂર્વ કૃષિ અધિકારી છે, રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના નેતા છે અને આમ આદમી પાર્ટીમાં કિસાન સેલ સાથે કિસાન સેલના પ્રમુખ પણ છે. સ્વાગત છે આપનું. મધુભાઈ, ક્વિક રિએક્શન આપની પાસેથી. પ્રાંત અધિકારીએ જે વાત કરી 825 મેટ્રિક ટન જથ્થો હતો ટોટલ, એમાંથી અમુક ટકા જથ્થો સળગ્યો છે, પણ ન તો સીસીટીવી ન તો ફાયર સેફટીના સાધનો. સાહેબ, 2017માં પણ આ વાત સામે આવી હતી, ગોડાઉનમાં આગ લાગી હતી જેતપુર, પેડલામાં ધૂળ ઢેફા નીકળ્યા હતા. તો આ બધું શું લોલમલોલ ચાલી રહ્યું છે? પ્રવીણભાઈ, આ મગફળી ખરીદ જે કૌભાંડ છે એ ખરેખર આપણે ત્યાં એ વર્ષોથી ગ્રોફેડ હતું, ગ્રોફેડ થી ચાલુ છે. અને જ્યાં સુધી કદાચ એવું આપણે કહી શકીએ કે જ્યાં સુધી આ સિસ્ટમ હશે ત્યાં સુધી એ ચાલુ રહેશે, કારણ કે આ ભ્રષ્ટાચારની સિસ્ટમ છે એ ક્યારે બંધ થશે એ કોઈ કહી શકતું નથી. એટલે આ ખાસ કરીને જે છે એ
આ ગોડાઉન છે જ્યારે કહે છે પ્રાંત અધિકારી કહે છે કે જ્યારે લીઝ એગ્રીમેન્ટ કર્યું અને ભાઈ લીઝ એગ્રીમેન્ટ કર્યું તો સિસ્ટમ નથી તો તમે શા માટે રાખો છો અને રાખ્યા છે તો કેટલા સમયમાં તમારે આ જે છે સેફટીના સાધનો એ લગાવવાના હતા એ જોયા પછી કેમ તમે ચાલુ ના કર્યું અને તમે જ્યારે આગ લાગે ત્યારે જ બધું જોવા બેસો. હજી કેટલા ગોડાઉન એવા છે કે જ્યાં સીસીટીવી કેમેરા નથી. હજી પણ આગ લાગશે આ જે છે એ લખી રાખજો પ્રવીણભાઈ, કારણ કે આ જયારે ખરીદીમાં જ કૌભાંડ થતા હોય એટલે આ કૌભાંડીઓ માલ જે છે ત્યાં જે તે જગ્યાએ રખાતો હોય ત્યાં આ સિસ્ટમ જે છે એ હોવાની જ નથી ને આ એવી જગ્યાએ જ્યાં આ માલ મુકાતો હોય છે જ્યાં જે છે આગ લાગતી હોય છે. એટલે પહેલા તો ખરેખર જે છે હજી કેટલા ગોડાઉન ની અંદર સેફટીના સાધનો નથી, કેટલા ગોડાઉન ની અંદર સીસીટીવી નથી એ આ સરકારશ્રીએ જાહેર કરવું જોઈએ અને જેથી કરીએ એ આગ લાગવાના પગલા એ અટકાવી શકાય. અને સેફટીના સાધનો તો તમે જે છે ને આજે તમે કોઈ પણ જગ્યાએ તમે દુકાનમાં જાઓ છો ત્યાં દુકાનમાં 10 વખત તમે ચેક કરો. મધુભાઈ ધોરાજી, આ પ્રકારના સવાલ વિપક્ષના કોઈ ધારાસભ્ય પૂછે છે ખરા વિધાનસભામાં? એટલે એ જ કહેવાનું છે કે જે છે આવા સવાલો એ પૂછાવાના જ નથી, કારણ કે બધા 162 એમના બેઠા છે, એમને 162 મોઢે પટ્ટીઓ લગાવી લીધી છે કાં તો ઊંઘતા છે. એક હમણાંનો જે હાલ છે કે આ બધા ચૂંટાયેલા નેતાઓને કેટલો ઇન્ટરેસ્ટ કેટલો છે. 110 ની તો ગેરહાજરી હતી બજેટ સત્રની અંદર. તમે વિચાર તો કરો કે 110 ની જયારે કાર્યવાહી ચાલતી હોય છે ત્યારે 110 ની ગેરહાજરી હોય છે તો આ 182 માંથી 110 ગેરહાજરી એટલે કેટલા આમાં હાજરી કેટલી આમાં અને આમાં આ બહાર લાવવામાં કેટલો ઇન્ટરેસ્ટ છે. આમાં તો 18 તો કોંગ્રેસના ને આપના પણ છે. હવે એને એક બે પ્રશ્ન આપવામાં આવે તો એક બે પ્રશ્નમાં કોઈ પૂછતા નથી અને એમાં કેટલાક એ પ્રશ્નો ઉભા થાય તો એમાં પણ શોર્ટ સર્કિટ હોય એને પણ શોક લાગે એટલે એ પણ પડી જશે. એટલે સાહેબ, દિલીપ સંઘાણી કહી રહ્યા છે, દિલીપ સંઘાણી એક ચેનલ સાથેની વાતચીતમાં કહી રહ્યા છે કે ભૂતકાળમાં જે ગોડાઉનમાં લાગેલી આગ હતી એના રિપોર્ટ પણ હજુ સુધી નથી આવ્યા. તો 2017માં તો બધી ગાઈડલાઈનો બની ગઈ, તો આ તપાસ કોણ કરશે? તમે સુરતમાં કોઈ આગ લાગે તો અહીંયા તપાસ નથી કરતા કે ફાયર સેફટી માટે છે કે નહીં બધી જ વ્યવસ્થા? તો પછી થાનમાં તો શું અપેક્ષા રહેવાની? થાનની ફાયર બ્રિગેડની ગાડી પણ ન પહોંચી શકી, 5 સેન્ટરને બોલાવવા પડી આ પ્રકારની આગમાં. શું વ્યવસ્થા જ નથી સરકાર પાસે? અને આ ગોડાઉન કેવી જગ્યાએ રાખ્યા છે એની કોઈ તપાસ કરતો નથી, કોઈ જોવા જતો નથી, ચોકીદાર હોતા નથી અને ચોકીદાર હશે તો જે છે એના મુવમેન્ટ રજીસ્ટર હોતા નથી. આ કશું હોતો નથી. ખરેખર તો આટલો સરકારી માલ પડ્યો હોય તો ત્યાં કમસે કમ એનું રજીસ્ટર મુવમેન્ટ રજીસ્ટર હોવું જોઈએ, ચોકીદાર રજીસ્ટર હોવું જોઈએ કે કોને મુલાકાત કેટલી વખત લીધી, આ સેફ્ટીના સાધનો આવ્યા છે કે નહીં. હવે જયારે મગફળી નાખી ગયા છે અને ત્યારે જોયું ન જોયું અને મગફળી જે છે એ ખરેખર આગ લાગે છે તો આગ નથી ત્યાં જોઈએ છે વિઝ્યુઅલ જે છે વિઝ્યુઅલમાં નથી કોઈ લાઇટની સુવિધા દેખાતી કે નથી. એટલે આગ કઈ રીતે લાગી એ પણ એક શંકા ઉપજાવે છે. એટલે અને જે ભૂતકાળની અંદર આગ લાગેલી છે, ભૂતકાળના અનુભવો છે એમાંથી પણ આપણે બિલકુલ શીખ્યા છીએ. અને તપાસ જે છે 1 કરોડનો તમે તપાસ માટે તમે ખર્ચો બજેટની અંદર જોગવાઈ કરીને તમે ખર્ચો કરો છો અને આજ 2017 પછી 2017માં જે 17-18માં જે કઈ ઘટના બનેલી છે અને એનો આજ દિન સુધી તમે રિપોર્ટ માંગતા હોય તો આ વિધાનસભાની કાર્યવાહી છે? આ વિધાનસભાની શું કાર્યવાહી કરે છે? આ ખરેખર જેટલા નિમ્યા છે એના તપાસનો રિપોર્ટ તો તમે બાદ લાવો. ઓકે, રાજુભાઈ કરપડા આપણી સાથે છે. રાજુભાઈ, આ તપાસ રિપોર્ટની સવાલ ચાલી રહ્યો છે. તપાસ રિપોર્ટ પણ જૂનો થયો, હજુ સુધી જૂના ગોડાઉનના તપાસ રિપોર્ટ ના આવ્યો. દિલીપ સંઘાણી કહેતા હોય, મધુભાઈ ધોરાજીયા કહેતા હોય, અને આગમાં જે પ્રાંત અધિકારી કહી રહ્યા છે કેટલી ગંભીર બેદરકારી. પ્રવીણભાઈ, મહત્વની વાત એ છે, મેં વાત સાંભળી પ્રાંત અધિકારી સાહેબની, તો પ્રાંત અધિકારી સાહેબે જે કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ જે ખરીદી થઈ હતી એ જથ્થો આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક એ વાતમાં મને સમજવામાં જે કાંઈ છે, જ્યાં સુધી મેં આજે અભ્યાસ કર્યો છે તો મને જે માહિતી મળી છે એ મુજબ નાફેડ દ્વારા સુરેન્દ્રનગર એનસીસી નું કામ હતું. સુરેન્દ્રનગરની મગફળી અહીંયા નહોતી આવું મને જાણવા મળ્યું છે. નાફેડ દ્વારા જે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કામ આપવામાં આવ્યું એ સૌરાષ્ટ્રના જિલ્લાઓની મગફળી લઈ અને અહીંયા છેક 100 કિલોમીટર 150 કિલોમીટર દૂર થાનગઢના ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવ્યો. પ્રવીણભાઈ, મહત્વની વાત એ છે કે સાહેબે જે વાત કરી
કે સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં સીસીટીવી કેમેરા નથી, ફાયર સેફટીના સાધનો નથી. હવે એ સવાલ હું પૂછું છું સાહેબને કે સીસીટીવી નથી, ફાયર સેફટીના સાધનો નથી, સાહેબની મને ખબર છે ખૂબ ઈમાનદાર છે, તો ખરેખર આવા લોકો પર ગુનો દાખલ થશે? ગોડાઉનના માલિક પર ગુનો દાખલ થશે ખરા? અહીંયા CWC ના અધિકારી શું કરતા જેની મહત્વની જવાબદારી બનતી? ગોડાઉનની વાત કરીએ, FCI ના જેટલા પણ ગોડાઉન છે, આ ગોડાઉન પર મોનિટરિંગ કરવું, આ ગોડાઉનમાં કાંઈ ગોલમાલ ન થાય એ CWC ના અધિકારીઓની જવાબદારી બને. તો અહીંયા તો ફાયર સેફટીના સાધનો નહોતા, અહીંયા સીસીટીવી કેમેરા નહોતા. તો મહત્વની વાત એ છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ જે છે જેની જવાબદારી બનતી CWC ના અધિકારી હોય કે FCI ના ગોડાઉનના મેનેજર હોય, આ લોકોએ ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કર્યા છે. અને ભૂતકાળની વાત કરીએ તો હું તો એ તાજો દાખલો આપીશ કે મને પોતાને વ્યક્તિગત પૂર્ણ શંકા છે કે આની અંદર જે સૌરાષ્ટ્રમાંથી મગફળી લાવવામાં આવી, અહીંયા 150 કિલોમીટર દૂર મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો. શંકા શા માટે જાય પ્રવીણભાઈ, એને પણ વાત કરું તમને કે 150 કિલોમીટર દૂર સ્ટોક કરવામાં આવ્યો છે. અહીંયા લાવી અને અહીંયા ફાયર સેફટીના સાધન નથી, સીસીટીવી નથી, ગામની બહાર ગોડાઉન છે. ગોડાઉનની આસપાસ મને જે લોકો રહે છે એને જ્યારે મેં ફોન કરી અને જાણ્યું તો ગોડાઉનમાં કરોડો રૂપિયાની મગફળી હોવા છતાં અમુક સમયે ગાડીઓ આવતી હતી. શેની આવતી એ ખબર નથી. મને ત્યાં લોકલ લોકો પાસેથી માહિતી મળી છે કે રાત્રે ગાડીઓ આવતી હતી. તો ત્યાં સીસીટીવી ફૂટેજ નથી તો આ ગાડીઓની માહિતી કોણ આપશે? ત્યાં ખરેખર કોને કોને એન્ટ્રી કરી, આ ખૂબ મહત્વનો સવાલ છે. વાત કરવામાં આવે કે 4 કરોડ કરતા વધારે રકમનું અહીંયા મગફળી ભરેલી છે, તો પછી શા માટે આટલી બેદરકારી હોઈ શકે? એટલે જે લોકો જવાબદાર છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અહીંયાથી પછી ગોડાઉન સળગતા અટકવા જોઈએ. આ ગોડાઉનનો ધુમાડો આજે દાવા સાથે હું GSTV ના માધ્યમથી કહીશ પ્રવીણભાઈ કે આનો ધુમાડો ગાંધીનગર અને અમરેલી સુધી જશે જો તટસ્થ તપાસ થશે તો. સાહેબ, ભૂતકાળના બારદાન કાંડમાં ફરિયાદીને જ આરોપી બનાવી દેવાય છે. એ દિવસો પણ જોડાયા છે. વાઘજી બોરાથી માંડીને ઘણા નામ સાંભળ્યા ભૂતકાળમાં. આ બધા રિપોર્ટમાં અને આ બધા જ રિપોર્ટમાં ફરીથી જે નામો કદાચ આની સાથે સંકળાયેલા છે એ લોકોને જ ફરીથી જે તે એજન્સીઓ કે મંડળીઓમાં તમે જે ટેકાના ભાવે ખરીદી છે એની સરકાર મંજૂરી આપી દે. આ સમજાઈ રહ્યું નથી. એટલે આ બધું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. પ્રવીણભાઈ, ટેકાના ભાવે ખરીદીની વાતો કરી અને માત્ર ગુમરાહ કરવામાં આવે છે લોકોને કે આ ખેડૂતો માટેની યોજના છે. આ વાત જ પહેલા તો ખોટી છે. ક્યાંક ને ક્યાંક સેન્ટર ચલાવતા લોકો અને જે એજન્સીઓ તમામ સેન્ટરોની જવાબદારી લઈને બેઠી છે, આવી એજન્સીઓને મોટી રાજકીય વગ ધરાવતા અથવા તો મોટા નેતાઓ, એમાં મંત્રીઓ પણ આવી જાય. જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો ક્યાંક ને ક્યાંક મંત્રીઓના સગા પણ સેન્ટર ચલાવે છે, જે આખા સૌરાષ્ટ્રની અથવા તો અધર જગ્યાની જેને જવાબદારી NCC હોય અથવા નાફેડ હોય, જે લોકોએ જવાબદારી આપી છે, આ જવાબદારી જેને આપવામાં આવી છે એ લોકોનું મંત્રીઓ સાથે કઈ કનેક્શન તો નથી ને? આ ખૂબ મહત્વનો સવાલ છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના નામે બોગસ રજીસ્ટ્રેશન કરાવીને ઘણા બધા વેપારીઓ મલાઈ ખાઈ રહ્યા છે, કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. સાહેબ, ડાંગરની ખરીદીનું કાંડ થયું હારીજમાં, હું ન ભૂલતો હોય ત્યાં સુધી એક ચેરમેન અંડરગ્રાઉન્ડ થઈ ગયા કે જે ગામમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ નહોતું એ ગામના ચણા પણ ખરીદાઈ ગયા. આ તો ગુજરાતની ખૂબસૂરતી છે. આ પ્રક્રિયામાં શું અધિકારીઓ કે નીચે એજન્સી ઉપર લોકો મામું બનાવી રહ્યા છે કે ટૂંકમાં GS ના માધ્યમથી હું ચેલેન્જ આપું છું. કોઈ કહેતું હોય કે સૌરાષ્ટ્રમાં જે મગફળી ખરીદાય ત્યાં ખેડૂતોનું શોષણ નથી થયું, ખેડૂતો લૂંટવામાં નથી આવ્યા. જો આવી કોઈ બાહેધરી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર હોય તો હું રાજુ કરપડા GSTV માં ચર્ચા કરવા માટે તૈયાર છું. વાત એ છે કે ખેડૂતોના નામે પૈસા આપવામાં આવે છે, મલાઈ વેપારીઓ ખાઈ રહ્યા છે, સેન્ટર ચલાવનારા લોકો ખાઈ રહ્યા છે, જે લોકોની રાજકીય વગ ધરાવે છે આ લોકો મલાઈ ખાઈ રહ્યા છે. આજે પણ અમુક જગ્યાએ કૌભાંડ કરવાની પૂર્ણ તૈયારીઓ થઈ રહી છે. જે રીતે મધુભાઈએ વાત કરી તો એ મુજબ હવે ગોડાઉન નહીં સળગે, આ જવાબદારી પૂર્વક સરકાર તૈયારી રાખે. અમને શંકા છે કે હજુ ગોડાઉનો સળગશે. ઓકે મધુભાઈ ડોરાજીયા, તો હવે બહુ સામાન્ય બાબત બની ગઈ છે ગોડાઉન સળગવા, તપાસ થવી. ભૂતકાળમાં જે કમિટી હતી, તમને એકાદ બે કમિટીના નામ યાદ હોય કે દિલીપભાઈ સંઘાણી કહી રહ્યા છે એ વાતમાં દમ છે કે ને પેલા ભૂતકાળની ઘટનાઓના તો રિપોર્ટ બહાર લાવો આજ દિન સુધી નથી આપ્યા અને આમાં તપાસની આપણે વાત કરી રહ્યા છીએ.
ને આ ખરેખર આ ગુજરાતની અંદર બધું નકલી ચાલે છે. અને મને એ પણ શંકા છે કે આજે આ તપાસનો રિપોર્ટ તમે જે છે ને તપાસ નિમાયેલી એ પણ નકલી નહીં હોય એની કઈ ખાતરી? 1 કરોડનો તમે ખર્ચો બતાવો છો અને તપાસને નામે આજે 2017-18 ની તપાસની આજે એનો કોઈ અહેવાલ નથી આજે. અને તમે પગલા લેશો તો નાના કોઈ કર્મચારી ઉપર પગલા લઈને તમે છૂટી જાવ છો. શું ગાંધીનગર સચિવાલયની અંદર કે કૃષિ ભવનની અંદર કે પુરવઠા નિગમની અંદર બેઠેલા અધિકારીઓની જવાબદારી નથી? કેટલી મુલાકાતો આ ગોડાઉન ચેક કરવા તમે લીધી? આ તમારો માલ છે, આ સરકારનો માલ છે. સરકારનો માલ સાચવવાની જવાબદારી શું અધિકારીઓની નથી કે શું ચોકીદારની છે? તમે મુવમેન્ટ રજિસ્ટરની અંદર તમે ક્યારે તમે ચેક કર્યું છે કે આ તારીખે અમે મુલાકાત લીધી? અને તમે જાઓ છો તો ગાડીઓની અંદર એ કોથળા નાખીને મગફળીના કોથળા નાખીને તમે આવતા રહ્યો છો. જી. અને ખરેખર તો આ જવાબદારી ઉપલા અધિકારીઓને 100% ઉપલા અધિકારી ઉપર નાખવામાં આવે, એના પગારમાંથી વસૂલ કરવામાં આવે તો જ આ બધી જે છે જવાબદારી આ જે છે અટકે. નહીં તો બાકી તો એ વર્કરના અધિકારીઓ ઉપર તમે એ ઠોકી દો ઉપર ઠોકી દો અને એ જે છે ને આ અટકવા નથી. અને અટકાવવું હોય તો આ જે કે જેટલા કરોડની મગફળીનું નુકસાન થયેલું છે આ પુરવઠા નિગમ અને જેની ગ્રાન્ટ છે, જે ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટ છે, ખેતીવાડી ખાતાની હોય તો ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને સહકારની પણ આ દરેક ટોપના જેટલા અધિકારીઓ છે એના અધિકારીઓના પગારમાંથી તમે આ રકમ ખરેખર વસૂલ કરવી છે તો સાહેબ એક ઉદાહરણ ખરેખર એ સેટ કરવાની જરૂર છે. અને પાલ આંબલિયા કિસાન કોંગ્રેસના ચેરમેન પણ શું કહી રહ્યા છે એમને સીધો સવાલ કરીએ. પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે આ મુદ્દે? કેમ કે ગંભીર સવાલો વિપક્ષ પણ ઉઠાવી રહ્યું છે, સ્થાનિકો પણ ઉઠાવી રહ્યા છે. રાજુભાઈ કરપડાએ પણ વાત કરી. જોઈએ પાલ આંબલિયા શું કહી રહ્યા છે. મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી? આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નાખી હતી, કેટલા મણ કે મેટ્રિક ટન નાખી હતી, આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા, આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો, ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે. જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે? જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન. ચલો, સવાલો ગંભીર છે પણ આ સવાલો વચ્ચે એ પણ સવાલ છે કે જે બચી ગઈ છે એની ગુણવત્તા શું છે? પછી એવું ન થાય પેઢલાથી માંડી કે બારદાન ચીરવામાં આવે, બોરી ચીરવામાં આવે ને ઢેફા ધૂળ આ બધું જ નીકળે અને ઘણી વખત જે ફરિયાદી છે એને આરોપી બનાવી દેવામાં આવે. અને જો આ જ પ્રકારે જો નામ ચડેલા હોય ચોપડે છતાં પણ મગફળીની ખરીદીની જવાબદારી સોંપાય, સોયાબીન અને તુવેર બે મિક્સ કરીને પણ વેચાય છે એવી પણ ચર્ચા છે. કેમ કે બંનેના ભાવ અલગ છે. ઘણી વખત તો કૃષિ અધિકારીને પણ મિક્સ કરીને એ બતાવવામાં આવે કે આમાં તમે કહો કે કયું સોયાબીન છે, કઈ તુવેર છે. તેમને પણ ખ્યાલ નથી આવતો. ભાવમાં 500 થી 600 રૂપિયાનું અંતર છે. તો આવા ખેલ પણ થઈ રહ્યા છે. તો આ ગોડાઉનમાં જે મગફળી આવી ગુણવત્તા શું હતી એની તપાસ. અને સૌથી મોટી વાત, ભલે વિધાનસભા ડિજિટલ થઈ ગઈ, ભલે તમામ ધારાસભ્યો ડિજિટલ જે આઈપેડ આપવામાં આવ્યા, ટ્રેનિંગ લીધી. સાહેબ, રાજ્યના નાફેડે જે ગોડાઉન રાખે છે એફસીઆઈથી નાફેડ, ત્યાં સીસીટીવી તો લગાવો. ડિજિટલ ચર્ચા વિધાનસભામાં કરતા રહેશો પણ આ જ રીતે મગફળીઓ સળગતી રહેશે. આ પૈસા સરકારના એટલે કે જનતાના છે. વીમો કોનો પાકે છે, કોને ફાયદો થાય છે એ સૌ કોઈ જાણે છે. અપેક્ષા રાખીએ કે ભૂતકાળના રિપોર્ટ તો હજુ નથી આવ્યા, દિલીપ સંઘાણીએ કહ્યું એટલીસ્ટ આની ચર્ચા થાય. અને આટલી ગંભીર બેદરકારી હોય કે ફાયર સેફટી ના હોય કે સીસીટીવી ના હોય, છતાં પણ બધું જ લોલમલોલ ચાલતું હોય, તો એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે ગુજરાતનું કૃષિ વિભાગ અને આ પ્રકારની ખરીદીઓ રામ ભરોસે ચાલી રહી છે. ધન્યવાદ રાજુભાઈ કરપડા અને મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાયા. સમયનો અભાવ અને ટેકનિકલ કારણોસર પ્રકાશ જલુ ખેડૂત આગેવાન છે તે ન જોડાઈ શક્યા, તે બદલ માફી ચાહીએ છીએ. પણ સવાલ એ જ છે, આજે પણ તપાસ ન થાય ત્યાં સુધી પ્રાંત અધિકારીએ કહ્યું કે ગોડાઉનમાં આગ લાગી કે પછી તમે સમજો છો. નમસ્કાર.